નમસ્કાર પ્રેક્ષકો. સાંસદ સત્ર શરૂ થઈ ગયું છે અને દરેક નેતાઓ હવે પોતપોતાના પ્રશ્નો લઈને સાંસદમાં ઉતરી ચૂક્યા છે. વાત ક્યારે વતેસર બની જાય અને વતેસર ક્યારે ઘમાસાન બની જાય તે ત્યાં ખબર નથી પડતી. પણ ઘણીવાર એવા નાના મુદ્દાઓને લઈને જ્યારે નેતાઓ લડતા હોય ત્યારે એ વાતમાંથી કઈ રીતે મોટી કરવી અને કઈ રીતે એ વાતની બાલખાલ ખેંચવી તે તો સાંસદમાં બેઠેલા નેતાઓને જ ખબર હોય. ઘણીવાર એવું થતું હોય કે બોલવા ક્યાંક જાય અને થઈ કંઈક જાય, અને એ જ મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે. વાત એ છે કે અત્યારે સાંસદમાં એક જ મુદ્દા પર લડાઈ થઈ રહી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમના એ ભાષણ ઉપર હવે આખું એ ભાજપ ઝંપલાવી ચૂક્યું છે. તેઓને એવું લાગે છે કે હવે રાહુલ ગાંધી પ્લે કરી રહ્યા છે એક ઇનોસન્ટ કાર્ડ, અને હવે તે કહી રહ્યા છે કે હિન્દુઓ જે છે તેઓ દંગા ફસાદ કરાવે છે. તેઓના ઘણા બધા વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે. તેમનો કહેવાનો અર્થ શું હતો અને એમાંથી અનર્થ ક્યાં થઈ ગયું તે આખું એ સાફ સાફ ટીવી ચેનલો પર દેખાઈ રહ્યું છે. તે જ મુદ્દા પર આજે વાત કરવા માટે વડોદરા શહેરના કોંગ્રેસ કાર્યાલય પર આપણે પહોંચી ચૂક્યા છે. આપણી સાથે છે ઋત્વિક જોશી. તેમની સાથે વાત કરીએ અને તેઓની સાથે વાત કરતાં જાણીએ કે આ સમગ્ર મામલો જે છે, જે રીતે ભગવાનના અભય મુદ્રાને કોંગ્રેસના પંજા સાથે જોડવામાં આવી રહ્યો છે તેવું કહી રહ્યા છે. આખો આ મામલો શું છે તે આપણે જનતાને સમજાવીએ તો શું કહેવા માંગશો આપ? ચોક્કસ પાર્લામેન્ટમાં આપણે જોયું હશે કે આ લોકસભાની ચૂંટણી પછી આ દેશની અંદર એક મજબૂત વિરોધ પક્ષ ઊભો થયો, ઇન્ડિયા ગઠબંધન. અને જેવી રીતે જ્યાં એક વિપક્ષ તરીકે જ્યાં સરકારને જ્યાં વાત કરવાની હોય, જ્યાં એમાં ધારો કે સ્પીકરનો જ્યારે મુદ્દો હતો ત્યારે ચૂંટણી થઈ, પરંતુ સ્પીકર જે ઇલેક્ટ થયા ત્યારબાદ તમે જોવો છે કે એકદમ હેલ્ધી પોલિટિક્સ કહેવાય, જેને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અમારા નેતાએ સ્પીકરને વધાવ્યા અને જે માન સન્માનને જે ડેકોરમ જાળવવું જોઈએ પાર્લામેન્ટનું એ વિપક્ષ કરે જ છે. પરંતુ આ વખતે તમે જોયું કે જેવી રીતે સ્ટાર્ટિંગમાં જ જ્યારે પહેલા દિવસે રાહુલજી બોલવા ઊભા થયા ત્યારે માઇક બંધ થઈ જાય, પછી જ્યારે રાહુલજી બોલતા હોય ત્યારે ફોટો સ્પીકરનો આવી જાય, અને એ વાતનું ખુદ ધ્યાન અમારા વિપક્ષના નેતા રાહુલજી ગાંધીએ ત્યાં પાર્લામેન્ટમાં દોર્યું અને સ્પીકરને કીધું કે મેરા માઇક બંધ હો ગયા હૈ, સ્ક્રીન पे मेरा फोटो नहीं दिख रहा है. એટલે આ બધું ભૂતકાળમાં બધા બહુ અનુભવ થયા પછી મજબૂત વિપક્ષ જ્યારે બન્યું છે ત્યારે આ વખતે આ જે સત્તામાં જે લોકો બેઠા છે, જે કાવા દાવા કરે છે, જે પાર્લામેન્ટમાં પણ કાવા દાવા કરે છે, ષડયંત્રો કરે છે, અને જે અમારા નેતાની જે સ્પીચ હોય, જે વક્તવ્ય હોય, એમાં જે એ લોકોનું આઈટી સેલ જે એડિટિંગ કરીને અલગ અલગ વિડીયો વાયરલ કરીને જે દેશમાં અને ગુજરાતમાં જે લોકોને ભ્રામક વાતોથી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. તમે જોયું હશે કે કોંગ્રેસનું પણ સોશિયલ મીડિયા ઘણું પાવરફુલ છે અને અમે પણ એમનો વાતનો જવાબ આપીએ છીએ. જ્યાં સુધી તમે જે વાત કરી એમાં જ્યારે રાહુલજીએ વાત કરી હતી એમાં શરૂઆતમાં એમને તમામ ધર્મગ્રંથોની વાત કરી કે તમામ ધર્મગ્રંથ, આજે ભાગવદ્ ગીતા હોય, કુરાન શરીફ હોય, બાઇબલ હોય, કોઈ પણ ધર્મગ્રંથ લઈ લો, કોઈ પણ ધર્મગ્રંથમાં એવું નથી કહેવામાં આવ્યું કે હિંસા કરો. તમામ ધર્મગ્રંથનો એક જ સંદેશો છે કે અહિંસા પરમો ધર્મ. અહિંસા એ બધાનું પ્રતીક છે અને એની પર જ આપણા દેશમાં જ્યારે આઝાદીની લડાઈ મહાત્મા ગાંધીની આગેવાનીમાં શરૂઆત થઈ ત્યારે મહાત્મા ગાંધીએ પણ કે અંગ્રેજોની સામે તો અંગ્રેજો સાથે તો મોટા મોટા શસ્ત્રો હતા, મોટી મોટી એમની સેના હતી, પરંતુ મહાત્મા ગાંધીએ એ સમયે પણ અહિંસાની વાત કરી અને સત્ય અને અહિંસાના રસ્તે આ દેશને આઝાદી અપાઈ. એવું નથી કે આપણે એમાં આઝાદી આપણને મળી, આપણને સફળતા મળીને દેશ આઝાદ થયો. એટલે રાહુલજીએ પણ એ જ વાત કરી હતી. એમને ભગવાન શિવનો પણ જ્યારે ફોટો બતાવ્યો અને એમાં જે એમને અભય મુદ્રાની વાત કરી, એમાં જે આપણા ધર્મગ્રંથોમાં જેનો ઉલ્લેખ છે એ જ એમને વાત કરી હતી. પરંતુ ખાસ કરીને આ લોકો હંમેશા, ધારો કે જ્યારે પ્રધાનમંત્રીની વાત કરી અમારા નેતા રાહુલ ગાંધીએ, તો એ વાત પ્રધાનમંત્રીની હતી. પરંતુ આ લોકો હંમેશા ભૂતકાળમાં પણ તમે જોયું હશે કે પ્રધાનમંત્રી પર કંઈ બોલે તો ભાઈ કહે છે દેશનું અપમાન. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી વિશે જ્યારે બોલે તો કે ગુજરાતનું અપમાન. તો જે વ્યક્તિની વાત કરવામાં આવી છે કે ભાઈ તમે પ્રધાનમંત્રી તરીકે તમે જે હિન્દુત્વની વાત કરો છો એ હિન્દુત્વ નકલી છે. એમાં રાહુલ ગાંધીએ જે વાત કરી છે એને હું સમર્થન આપું છું અને મને ગર્વ છે કે અમે એ પાર્ટીના સિપાહી છે જે મહાત્મા ગાંધીના વિચારો, અને જે રાહુલજી પણ એ વિચારોથી તમે જુઓ કે અમે આખું કોંગ્રેસ પાર્ટી કામ કરે છે. અને એમને જે વાત કરી કે ડરો મત, ડરાવો મત, તો એમાં ખોટું શું કીધું છે? એટલે જે લોકો આજે ધર્મના નામે, તમે જોયું હશે કે ચૂંટણી આટલા વર્ષોથી જ્યારે કેન્દ્રમાં સત્તામાં રહ્યા, ગુજરાતમાં સત્તામાં રહ્યા, ત્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ લોકોના ભાષણોમાં ધાર્મિક વાતો જ હોય છે, કોઈ મુદ્દાની વાત નથી હોતી. અને માટે આ વખતે
જે દેશની અંદર જે ભારતીય જનતા પાર્ટીને જે લપડાક મળી છે ચૂંટણીની અંદર, તમે જુઓ કે જે ઇન્ડિયા ગઠબંધન મજબૂત થયું ને સારી એવી સીટો આવી, એનું કારણ જ આ છે કે 10 વર્ષમાં માત્ર ભાષણ જ કર્યું છે. અરે ભાઈ, ભાષણથી પેટ નથી ભરાતું, લોકોને ખાવા માટે રાશન જોઈએ છે અને એ આ લોકો નથી આપી શક્યા. અને આવા ઘણા બધા મુદ્દા હતા જ્યારે ભાજપની આ વખતે જે થમ્બિંગ મેજોરિટી છે, લોકો 400 પારની વાતો કરતા હતા કે અબકી બાર 400 પાર 400 પાર. આ દેશની પ્રજાએ એમને સત્ય હકીકત બતાડી દીધી, એમને અરીસો બતાડી દીધો અને એમનો એને ગુસ્સો છે. અને તમે જુઓ કે રાહુલજીએ જે વાત કરી છે એ માત્ર દેશના પ્રધાનમંત્રીને અરીસો બતાવવાની વાત હતી, પરંતુ જ્યારે પોતાની પર આવે ત્યારે આખા હિન્દુ સમાજનું અપમાન અને તમામનું અપમાન આવું પોતાની જાત પર આ લોકો લઈ લેતા હોય છે, જે તદ્દન ગેરવ્યાજબી છે. બાકી અમારે રાહુલજીએ જે વાત કરી છે એમને અમે સમર્થન કરીએ છીએ. સાંસદમાં ભગવાનના ફોટા લઈ જવું એ કદાચ વર્જિત હોઈ શકે અને તેની સાથે શંકર ભગવાનની જે અભય મુદ્રા છે તેની સાથે કોંગ્રેસના પંજાની સરખામણી કરી છે તેવું કહી રહ્યા છે લોકો અને એવું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. એ વાતમાં કેટલી સચ્ચાઈ હોય છે? ભગવાન શિવનો ફોટો જો વર્જિત હતો તો જ્યારે પાર્લામેન્ટમાં આટલી બધી સિક્યોરિટી હોય છે અને એમાં તો તમારે શિવજીનો ફોટો એમને ત્યારે જ આ લોકોએ રોકવાનું હતું. પરંતુ એવું કશું મને લાગતું નથી કે એવું કંઈ હોય અને કોઈ પાર્લામેન્ટના આવા કોઈ રૂલ્સ અને રેગ્યુલેશનનું ત્યાં એમને કશું એવું ખંડન કર્યું નથી. જ્યાં સુધી જે અભય મુદ્રાની વાત છે, તમે જોયું હશે કે મોટાભાગે તમામ દેવી દેવતાના ફોટા એ હંમેશા હાથનો આવો આશીર્વાદ આપતા જ એમની મુદ્રા હોય છે. અને કોંગ્રેસ પાર્ટીનો જે સિમ્બોલ છે એ પણ હાથનો પંજો છે. તો શું તમને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલનો વિરોધ છે કે દેવી દેવતાઓ જે આશીર્વાદ આપે સિમ્બોલ છે, મુદ્રા છે, એનો વિરોધ છે? એટલે રાહુલજીએ જે વાત કરી કે અભય મુદ્રાને એમને ભગવાન શિવની જે વાત કરી હતી એમાં એમને જે વાત હતી એ અહિંસાની વાત હતી કે ભગવાન શિવ પાસે પણ ત્રિશૂળ છે, પણ ત્રિશૂળ એમને જમીનમાં રાખ્યું છે. અને એ ત્રિશૂળ જ્યારે બહાર નીકળે છે જ્યારે કોઈ અસત્ય, જ્યારે કહેવાય ને કે આપણે જે જૂના આપણા જે ગ્રંથો, ધારો કે રામાયણ, મહાભારત અને જે આપણે બધા વાંચ્યા છે, જોયા છે, આપણે જોયું છે કે જ્યારે કોઈ અન્યાયની પરાકાષ્ઠાએ પહોંચી જાય ત્યારે ભગવાન શિવે રુદ્ર સ્વરૂપ લીધું છે અને સામે રાક્ષસ હોય કે ગમે તે હોય અને એનો અંત પણ કર્યો છે. પણ તે છતાં એ એક અહિંસાનો મેસેજ આપે છે અને ત્રિશૂળ એમને જમીનમાં દાટી રાખ્યું છે. એ ભગવાન શિવના ફોટાથી એમને એવો મેસેજ આપવાનો હતો. અને દરેક દેવી દેવતાને તમે જોશો કે ફોટામાં આપણા તમામ હિન્દુ સમાજમાં જે પણ દેવી દેવતાના ફોટા હોય છે એમાં જે હાથની મુદ્રા હોય છે એ અભય મુદ્રા આશીર્વાદ આપતી મુદ્રા હોય છે. એમાં મને કંઈ લાગતું નથી કે એવું કશું ખોટી વાત એમને કરી છે. સાથે બે એવી લાઈન છે જે વારંવાર ન્યૂઝ ચેનલો પર પણ ચલાવવામાં આવતી હોય છે ને એ બંને લાઈન ઉપર જ જે છે તે આખો એ વિષય જે છે તે રચવામાં આવ્યો છે. પહેલી લાઈન એવી છે કે હિન્દુ ઓર હિંસા ની જે લાઈન છે તેના ઉપર વાત ચાલે છે અને બીજું એવું કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી હિન્દુ જ નથી. આ બંને વાતને મુદ્દા બનાવીને જે ભારતીય જનતા પાર્ટીના લોકો છે તે અત્યારે ઠેર ઠેર હંગામો કરી રહ્યા છે. શું કહેવા માંગશો તમે આ વાત વિશે? આ જે પણ હંગામો કરી રહ્યા છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકો જ કરી રહ્યા છે. મેં કોઈ સામાન્ય પ્રજા જે હિન્દુ છે એ લોકોને, કારણ કે એ લોકોએ સમજ્યું છે કે રાહુલજી ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું, જે સમજદાર લોકો છે એ સમજી ગયા છે કે શું કહેવા માંગે છે. પરંતુ જે અણસમજ છે અને એ લોકોને તમે જુઓ કે અત્યારે દેશમાં સૌથી સળગતો મુદ્દો હતો નીટની પરીક્ષાનો, કે નીટની પરીક્ષામાં આટલા બધા ગોટાળા થયા. આજે 25 લાખ કરતાં વધારે યુવાનોનું, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં હોય, કેન્દ્રની સરકારની એજન્સી આમાં ફેલ થઈ હોય, ત્યારે આજે બધાના ભવિષ્ય અંધકારમય સરકાર કરી રહી છે. રાહુલજીએ જ્યારે પહેલા જ દિવસે પાર્લામેન્ટમાં વાત કરી કે આપણે નીટની પરીક્ષા પર ચર્ચા કરીએ, સરકાર અને વિરોધ પક્ષ, અને એક હેલ્ધી ડિસ્કશન કરીએ અને આ જે બાળકો, જે યુવાનો, વિદ્યાર્થીઓ છે એમનું ભવિષ્ય જ્યારે જોખમમાં છે ત્યારે આપણે એમને એક વિશ્વાસ આપીએ કે પાર્લામેન્ટમાંથી એક કમ્બાઇન્ડ એક સંદેશો જવો જોઈએ, એક મેસેજ જવો જોઈએ કે ના, સરકાર હોય કે વિપક્ષ, આ મુદ્દામાં અમે તમારી જોડે છે અને તમારું ભવિષ્ય અંધકારમય નહીં થવા દઈએ. આખા દેશમાં નીટની પરીક્ષા બાબતે યુવાનો અને વિદ્યાર્થીઓ, એમના મા બાપને ચિંતા હતી કે અમારા છોકરાના ભવિષ્યનું શું થશે. આજે તમે વિચાર કરો કે આટલા વર્ષો મહેનત કરે, મા બાપ પોતાના છોકરાઓને કે છોકરીઓને પેટે પાટા બાંધીને માથા દેવા કરીને ભણાવતા હોય અને જ્યારે એમને જ્યારે પરીક્ષા આપવાની થાય, જ્યારે એમને આગળ ભવિષ્ય બનાવવાનું હોય ત્યારે પેપરો રદ થઈ જાય, પરીક્ષા રદ થઈ જાય અથવા પેપરો લીક થઈ જાય. તો આ જે એજન્સી હતી એ એજન્સીને રદ કરીને તાત્કાલિક આમાં એમને તપાસ કરીને જે ગુનેગારો એમને જેલના સળિયા પાછળ મોકલવાની વાત હતી. પરંતુ નીટની ચર્ચા કરવા તૈયાર નથી.
જે વાત મોંઘવારીની વાત હતી, જે મુદ્દાઓ અત્યારે દેશમાં ચાલે છે, કારણ કે પ્રધાનમંત્રી ભાજપની સરકાર બન્યા પછી આ 15-20 દિવસમાં જે ઉથલપાથલ થઈ, તમે જુઓ નીટની પરીક્ષાની વાત હોય, રેલવે એક્સિડન્ટોની વાત હોય, કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે પ્રધાનમંત્રી એક સ્ટેટમેન્ટ નહીં આપવાનું અને જવાબદારી પણ નહીં સ્વીકારવાની. એટલે આ વિપક્ષ તરીકે રાહુલજીએ આ વાત મૂકી હતી અને એમાં એ નીટની પરીક્ષાનો જવાબ આપવાની જગ્યાએ, વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવવાની જગ્યાએ એમને તો હંમેશા જે એમની રાજનીતિ રહી છે એ મુદ્દાથી ભટકાવવાની રાજનીતિ રહી છે અને માટે આ મુદ્દાથી ભટકાવવા માટે આખું ઊભું કર્યું છે. બાકી રાહુલજી જે બોલ્યા છે લાઈવ પાર્લામેન્ટમાં બધાએ જોયું છે, બધાએ સાંભળ્યું છે, પ્રજાએ પણ સાંભળ્યું છે અને જે લોકો સમજદાર છે એ લોકો સમજી જ ગયા છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના જે કહેવાતા નેતાઓ જે પોતાની જાતને કહેવાતા, આજે હું તમને કહું કે હું ભલે શહેર કોંગ્રેસનો પ્રમુખ છું પણ હું હિન્દુ બ્રાહ્મણ છું, તો મને ભારતીય જનતા પાર્ટીના સર્ટિફિકેટની જરૂર નથી કે મને એમના સર્ટિફિકેટ મળશે તો જ હું પોતાની જાતને હિન્દુ કહીશ અને એમાં મને કોઈ રોકી શકવાનું નથી. વાત એવી છે કે જે સામાન્ય પ્રજા છે એમને આ બધા મુદ્દા કરતાં વધારે રસ એ છે કે દેશની મોંઘવારી દેશમાં છે એ કોણ ઓછી કરશે. આજે યુવાનોના ભવિષ્ય અંધકારમય બની રહ્યા છે, શિક્ષણની સ્થિતિ કથાતી જાય છે, રોજગાર નથી, મહિલાઓની સુરક્ષાની વાત છે, આ બધા મુદ્દા છે અને એ બધા મુદ્દામાં ભારતીય જનતા પાર્ટીએ બહુ પ્રયત્ન કર્યો ચાલુ ચૂંટણીની અંદર કે જે મુદ્દો છે એને આખો ડાયવર્ટ કરીને આખું હિન્દુ મુસ્લિમ પર લઈ જાય. પરંતુ દેશની પ્રજાને હું સલામ કરું છું કે જે રીતે જાગૃતતા બતાવી છે અને આમની કોઈ વાતમાં ના આવ્યા. અને એનું સૌથી મોટું ઉદાહરણ અયોધ્યા, ભગવાન શ્રી રામની ભૂમિ અયોધ્યામાં કેમ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ? કારણ કે ભગવાન શ્રી રામને પણ ખબર પડી ગઈ અને એમના ત્યાં ભક્તોને ખબર પડી ગઈ કે આ લોકો તો માત્ર ને માત્ર હિન્દુત્વના નામે પોકળ વાતો કરે છે, અમને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. માટે રાહુલજીએ કીધું કે તમે દેશના પ્રધાનમંત્રી જે વાત કરો છો એ નકલી હિન્દુત્વની વાત કરો છો. અયોધ્યામાં હાર્યા, અયોધ્યાની આસપાસ 100 કિલોમીટરમાં 8 લોકસભામાં હાર્યા. એટલે અને આખા દેશની અંદર માત્ર અયોધ્યા નહીં પણ મોટી મોટી આપણા જે દેવી દેવતાઓની જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, એ બધી જગ્યાએ આ લોકો ચૂંટણી હાર્યા છે. એટલે આપણા જે દેવી દેવતાઓ છે એ પણ એમની પર અકળાય છે અને આપ તો જોવા જાઓ તો ભગવાન શ્રી રામનો શ્રાપ જ કહેવાય આ લોકોને કે જે લોકો 400 પાર ને જે અભિમાન ને જે અહંકાર, કારણ કે તમને રાવણ, કૌરવ ને કંસ, રાવણને કેટલો અહંકાર હતો, કેટલો અભિમાન હતો અને ભગવાન શ્રી રામે એનું અહંકાર અને અભિમાન તોડ્યું હતું. એવી રીતે આજ કળિયુગમાં પણ અયોધ્યામાં ભગવાન શ્રી રામે જ ભારતીય જનતા પાર્ટીની સરકારનું અભિમાન તોડ્યું છે, એમના નેતાઓનું અભિમાન તોડ્યું છે અને હજુ પણ આ લોકો જો સાચા રસ્તે પ્રજાના હિતમાં કામ નહીં કરે તો આવનાર દિવસમાં આંગળીની વેડાએ ગણાશે એટલા પણ આ લોકોની સીટો નહીં આવે. પહેલા જ દિવસે રાહુલ ગાંધીએ એક બયાન પણ આપી દીધું કે તમારા જ ગુજરાતમાં હવે તમને હરાવીશું, કારણ કે હવે ઇન્ડી ગઠબંધન જે છે તે ખૂબ મજબૂત થઈ ગયું છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને એક સીટ મળી છે. શું લાગે છે આવતું જ્યારે ઇલેક્શન આવશે ત્યાં સુધી કોંગ્રેસ કેટલું કવર કરી શકશે ગુજરાત? જો રાહુલજીએ જે વાત કરી અને રાહુલજીએ પાર્લામેન્ટમાં તમે જોયું હશે કે જે વિશ્વાસથી, કોન્ફિડન્સથી પ્રધાનમંત્રીને દેશના ગૃહમંત્રીની આંખમાં આંખ મિલાઈને કીધું છે. એમને જે પણ સ્ટેટમેન્ટ આપ્યા કોઈ પડદા પાછળ કે બંધ બારણે નથી આપ્યા, પરંતુ એમની સાથે આંખમાં આંખ મિલાઈને કીધું છે કે આવનારી ચૂંટણીમાં તમને ગુજરાત મેં આપકો હરાएंगे, लिखना है तो लिख के ले लो. એ એટલા માટે કારણ કે આજે પ્રજા જે છે એ ગુજરાતની પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે, કંટાળી ગઈ છે. અને તમે જુઓ કે જ્યારે ચૂંટણી જીત્યા પછી આ લોકોએ સ્માર્ટ મીટરનું આખું ગતકડું ઊભું કર્યું. કેમ? ચૂંટણી પછી તમે એમને ખબર હતી કે જો ચૂંટણી પહેલાં સ્માર્ટ મીટરની વાત લાવતા તો આ ગુજરાતની પ્રજા સાંખી લેતી નહીં અને ભારતીય જનતા પાર્ટીનો ગરબો ઘેર કરતી. પરંતુ સત્તામાં આવી ગયા એટલે મન ભાવે એવું કરવાનું એટલે સ્માર્ટ મીટર લાયા. પરંતુ વડોદરા શહેર કે ગુજરાત રાજ્ય તમામ પ્રજાઓને ખરેખર અભિનંદન છે કે જે રીતે વડોદરાની પ્રજા અને અલગ અલગ શહેર જિલ્લામાં પ્રજા રોડ રસ્તા પર આવી અને સ્માર્ટ મીટરનું ગતકડું, સ્માર્ટ મીટરનો જે તકલખી નિર્ણય આ લોકોનો હતો એ આ લોકોને પાછો લેવો પડ્યો. એ પ્રજાની જીત છે. અને તમે જુઓ કે એના પહેલાં પણ ચૂંટણીની અંદર પણ આ લોકોએ બહુ પ્રયત્ન કર્યા. ભલે ગુજરાતમાં અમારી એક સીટ આવી છે, બનાસકાંઠામાં ગેનીબેન જીત્યા, પરંતુ બધી જગ્યાએ તમે જોવો છે આસપાસની સીટ હોય, આણંદ હોય, બીજા લોકસભાની વાત કરીએ આજે વલસાડ હોય કે સાબરકાંઠા હોય કે સાઉથ ગુજરાતમાં બધી જગ્યાએ સૌરાષ્ટ્રમાં અમુક સીટો અમે બહુ ઓછા માર્જિનથી હાર્યા છે. અને જે પ્રજાનો જે એ હતો ને કે ભાઈ ના પરિવર્તનનો જે પવન અને એ પણ લાગ્યું કે અમારા નેતા રાહુલજીને લાગ્યું અને જે રીતે દેશમાં પરિવર્તન આવ્યું છે એટલે ગુજરાતમાં 100% આવશે. માટે આટલા કોન્ફિડન્સથી, કારણ કે પ્રજાનો અવાજ જે છે એ પ્રજાનો અવાજ એ રજૂ કરતા હતા એટલે આટલા કોન્ફિડન્સથી કહે છે. અને આ લોકોનું તમે જુઓ કે હિન્દીમાં બહુ એક સારી કહેવત છે કે સચ્ચાઈ છુપ નહીં सकती, बनावट के उसूलों से और खुशबू आ नहीं सकती
કભી કાગઝ કે ફૂલો છે, ફૂલો કાગઝ કા હોય કે કમળના હોય, સુગંધ તો આવવાની જ નથી. અને આ લોકો જે રીતે દેશની અંદર જે નફરતની પોલિટિક્સ કરે છે, રાહુલજીએ પાર્લામેન્ટમાં જે વાત કરી, કારણ કે તમે જોયું હશે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા, કશ્મીરથી કન્યાકુમારીથી કાશ્મીર, પછી મણિપુરથી મુંબઈ, અને જે સંદેશો આપેલો કે નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન ખોલ રહા હું મેં, અને અમે પ્રેમનો સંદેશો આપીએ છીએ. આ લોકો જે ધર્મની વાત કરે છે, કોઈ પણ ધર્મ નફરતનો મેસેજ નથી આપતા. જે ધર્મ હોય છે એ સાહસનો મેસેજ આપે છે, સંદેશો આપે છે, આનંદનો મેસેજ આપે છે, પ્રેમનો મેસેજ આપે છે. જ્યારે આ લોકો તો એટલે આ લોકો ધર્મ ખતરે મેં નહીં હે, પરંતુ આ લોકોની ચોક્કસ જે નેતાઓ છે એમની રાજનીતિ ખતરામાં છે. માટે આ લોકો એમની રાજનીતિ બચાવવા માટે ધર્મને વચ્ચે લઈ આવે છે. બાકી કોઈ પણ ધર્મ આ નફરતની વાત નથી કરતું. તમામ આપણા જે ગ્રંથો છે એ તમામ ગ્રંથોમાં માત્ર ને માત્ર અહિંસા અને પ્રેમની વાત કરવામાં આવી છે, સત્યની વાત કરવામાં આવી છે. પરંતુ આ લોકો જુઠ્ઠું બોલો, જોરથી બોલો, વારંવાર બોલો, અસત્ય બોલો, એની સામે અત્યારે હવે આ દેશની અંદર જે પરિવર્તન આવ્યું ને જે સત્યનો માહોલ બની રહ્યો છે અને લોકોમાં જાગૃતતા આવી રહી છે કે આ લોકો જે સરકારમાં બેઠા છે એ લોકો માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શીખી રહ્યા હોય એવું લાગે છે. માટે રાહુલજીએ એટલું બહુ કોન્ફિડન્સથી કીધું અને ગુજરાતમાં 100% પરિવર્તન આવશે. આવનાર દિવસમાં તમને જોવા મળશે કે અહીંયા પણ પ્રજા આ વખતે ભારતીય જનતા પાર્ટીને જાકારો ભવિષ્યમાં આપશે એવો અમને વિશ્વાસ છે. સાથે જ રાહુલ ગાંધીએ સાંસદમાં જે ભાષણ આપ્યું હતું તેના પછી અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે કાર્યકરો છે તે સામસામે આવી ગયા. પથ્થરમારો પણ થયો અને તેમાં 2 પોલીસ પણ ઘાયલ થઈ છે. તેની સાથે વડોદરામાં પણ ગઈકાલે કોંગ્રેસ ઓફિસ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવી પહોંચ્યા હતા અને અહીંયા પણ એ જ રીતનો માહોલ બનવા જઈ રહ્યો હતો. આ સમગ્ર બાબતમાં શું કહેવા માંગશો? જો રાહુલજીએ સ્ટેટમેન્ટ આપ્યા બાદ આ લોકોએ તમે જુઓ છે કે અમદાવાદ અમારા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગલી રાત્રે અંધારામાં જઈને આ લોકોએ ત્યાં રાહુલજીના પોસ્ટર ફાડ્યા અને કોંગ્રેસ ઓફિસ પર જ્યારે કોઈ જ નહોતું એવા ટાઈમમાં રાત્રે પણ જઈને આ લોકોએ ત્યાં અમારા ત્યાં એમના કોંગ્રેસ ઓફિસની પ્રિમાઇસીસમાં ઘૂસીને ગેરકાયદેસર અને ત્યાં નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો. પછી જ્યારે સવારે મેસેજ મળી ગયા અને બીજા દિવસે જ્યારે એમને આ પ્રયત્ન કર્યો ત્યારે આજે કોઈ પણ રાજકીય માણસ હોય, આજે ગુજરાતનું તમે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમારા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું કે ગુજરાતનું રાજકારણ કોઈ દિવસ આવું નથી રહ્યું, પણ આ લોકો જે દ્વેષભાવ પર અને અલગ રાજકીય પક્ષોના કાર્યાલય પર જેને વિરોધ કરો એટલે એમની માનસિકતા ક્ષતિ કરે છે. આ દેશના ઇતિહાસમાં મને તો એવું લાગે છે કે સૌપ્રથમ એવી ઘટના હશે કે ગુજરાતમાં 30-30 વર્ષથી ભાજપ સત્તામાં છે તો વિરોધ કરવા માટે એમને વિપક્ષના કાર્યાલય પર આવવું પડે છે. એટલે સત્તા પક્ષ વિપક્ષનો વિરોધ કરે આવું તો આવી ઘટના કોઈ દિવસ બની જ નહીં હોય. આ બહુ આશ્ચર્યની વાત છે. એટલે આ લોકો ત્યાં પૂરી તૈયારી સાથે ભારતીય જનતા પાર્ટીના જે પણ આગેવાનો ત્યાં હતા અમદાવાદ કાર્યાલય પર તૈયારી સાથે ગયા અને પોલીસ કંઈક ને કંઈક રીતે મને તો એવું લાગે છે કે પોલીસનો પણ આમાં બેવડી નીતિ છે. તમે જુઓ વડોદરામાં ગઈકાલે જે થયું, ગઈકાલે હું મારા કુટુંબના મારા ફેમિલીના પ્રસંગના લીધે હું ડાકોર હતો કુટુંબ સાથે અને જ્યારે ડાકોરથી પાછો આવતો તો મને મેસેજ મળ્યો કે વડોદરામાં આપણા કોંગ્રેસ કાર્યાલય પર તો ભાજપના લોકો આજે બહાર કોંગ્રેસ ઓફિસથી બહાર દૂર 4 રસ્તા પર ભેગા થયા, ત્યાંથી ચાલતા આવ્યા. તમામ મીડિયામાં આનું ફૂટેજ છે, લાઈવ કવરેજ છે, કોણ કોણ હતું, કોણ સ્ટેટમેન્ટ આપ્યા એ બધું જ હાજર છે. કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે, કોંગ્રેસ પાર્ટી વિરોધની વાત પણ કરે તો ભારતીય વડોદરાની પોલીસ છે એમને રાત્રે સપનામાં આવી જાય કે કાલે કોંગ્રેસ વિરોધ કરવાની છે. એટલે ગુજરાતના મુખ્યમંત્રી આવવાનો હોય કે ગુજરાતમાં ભાજપનો કોઈ નેતા આવવાનો હોય તો પણ રાત્રે અડધી રાત આવીને અમારી અટક કરવામાં આવે, અમને ડિટેન કરવામાં આવે. તમે જોયું હશે કે હું દર પૂનમે દ્વારકા જાઉં છું, દ્વારકામાં મને પોલીસે પકડી લીધો હતો, દ્વારકા પૂનમ ભરતા રોક્યો હતો. કમાટી બાગ અમે વોક કરવા જઈએ તો ત્યાં પણ પોલીસ ક્રાઇમ બ્રાન્ચવાળા. એટલે કોંગ્રેસની સામે બહાદુરી બતાવવાની અને ભારતીય જનતા પાર્ટી સામે કશું નહીં. કાલે અડધો-પોણો કલાક આ લોકો ત્યાં નીચેથી ચાલતા આવ્યા, નીચે સૂત્રોચ્ચાર કર્યા, એમને જે પ્રોટેસ્ટ કરવાનો, વિરોધ કરવાનો બધા અધિકાર છે, પણ પોલીસની બેવડી નીતિ છે. આમાં મારો પ્રશ્ન આપણા માધ્યમથી વડોદરા શહેરના પોલીસને છે કે તમે કાયદો બધા માટે સરખો છે. આજે પણ 24 કલાક થવા આવ્યા, આપણે હું તમારી સાથે વાત કરું છું 24 કલાક થઈ ગયા, આજ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની સામે ફરિયાદ થઈ નથી. જો આ જ વસ્તુ કોંગ્રેસે કરી હોત તો કાં તો અમને ભાજપના કાર્યાલય જવા ના દીધા હોત અને જો પ્રયત્ન કર્યો હોત તો અમારા પર કેસ પણ થઈ ગયા હોત. અને ભૂતકાળમાં પણ એક બેનર પોસ્ટરના કેસમાં પણ જો ક્રાઇમ બ્રાન્ચ 6 કલાક મને એક સહ પ્રમુખ તરીકે મને બેસાડીને મારી પૂછપરછ કરે, અમારા કાર્યકર્તાઓને દમદાટી આપે, આવા બધા ખોટા કેસો ઊભા કરવામાં આવે તો આ તો ચાલતા બધા દેખાય જ છે. સીસીટીવી કેમેરા વડોદરા શહેરમાં લાગેલા છે, બધું એમને ખબર જ છે કે કોણ આવ્યું છે, બધા ટીવીમાં ન્યૂઝ આવી ગયા. અને જોઈન્ટ સીપી જાતે અહીંયા અમે ફોન કરીને જાણ કરી છે, પોલીસ એની જાતે નથી આવી, અમે જોઈન્ટ સીપીને જાણ કરી, મેં પોતે ફોન કર્યો, અમારા એસસીસીએલના ચેરમેને ફોન કર્યો અને ત્યારબાદ
પોલીસ અહીં આવી તો પોણો કલાક હજી જો કોંગ્રેસ કાર્યાલય વડોદરાનું ખુલ્લું હોત તો અહીંયા પણ એ લોકો ધમાલ કરવાના હેતુથી ગયા હતા. જે રીતે અમદાવાદમાં એ લોકોએ પથ્થરમારો કર્યો કોંગ્રેસ કાર્યાલય પાસે, અહીંયા પણ પથ્થરમારો કરવાના હેતુથી આવ્યા હશે. કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું નહોતું માટે એ લોકો નીચે ઊભા હતા, બાકી એમના પ્રયત્નો તો બધા એવા જ હતા. એટલે હિંસા ફેલાવનારા તો હિંસા જ કરવાના. અમે તો મહાત્મા ગાંધીના ભક્ત છે, અમે અહિંસામાં માનીએ છીએ, અમે એમને વળતો જવાબ આપી શકીએ છીએ, પણ અમારા એ સંસ્કાર અને અમારા એ વિચાર નથી. અમે પણ ટોળું લઈને ભાજપ કાર્યાલય જઈને અમે ધમાલ કરીએ, પણ ના, અમારા નેતા રાહુલ ગાંધીએ અને જે મહાત્મા ગાંધીની વિચારધારા છે અમે અહિંસામાં માનીએ છીએ, અમે પ્રેમમાં માનીએ છીએ, અમે આ લોકોની જેમ હિંસામાં નથી માનતા. એટલે પોલીસની બેવડી નીતિ છે. પોલીસે ખરેખર જે જાતે ગુનો દાખલ કરવાનો હતો એ થયો નથી. કોંગ્રેસ માટે કડક કાયદા અને ભાજપ માટે કડક કાયદા નહીં. કાલે પણ મેં કીધું, આજે કહું છું કે વડોદરા શહેરની પોલીસ જો નિષ્પક્ષ હોય તો સાબિત કરીને બતાવો. જે ચૂંટાયેલા કોર્પોરેટરો અને એવા કોર્પોરેટરો જે પોતાના વિસ્તારમાં પ્રજાના પ્રશ્નો માટે એક શબ્દ નથી બોલતા, જે જ્યારે સભા કોર્પોરેશનમાં હોય ત્યારે જે કોર્પોરેટર ઉપરથી આદેશ આવી જાય અને આ તમામ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો અદબ પલાટી મોડે આંગળી નહીં બોલવાનું ઉપરથી ના પાડી છે, પ્રજાલક્ષી પ્રશ્નો માટે નહીં બોલ્યા. આ જે લોકો અહીંયા વિરોધ કરવા આવ્યા હતા, હું તમને કહું કે રાજકોટની ઘટના થઈ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો વિરોધ કરવા ત્યાં કઈ ગયા હતા. વડોદરા શહેરમાં હરણી બોટકાંડમાં જે 14 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ આ કોર્પોરેટરો કશું નથી બોલ્યા. કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટરે કીધું કે આ જે પરિવાર છે એમને આર્થિક મદદ કરો, 50 લાખ રૂપિયાની માંગણી કરી કોર્પોરેશનમાં, આ સુધી 1 રૂપિયો નથી આપ્યો. આ લોકો બીજેપીના નેતાઓ જોવાની તસ્દી નથી રહેતા. એટલે વાત કહેવાની માનવતા તો મરી પરવડી છે, પણ એમનો જે અભિમાન ને અહંકાર અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે તમે જુઓ. અને પોલીસ પણ જો અમને આજે 24 કલાક સુધી કેસ થયો નથી, અમે અમારા લીગલ સેલના ચેરમેનને બોલાવીને અમે હમણાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપીશું, પોલીસ કમિશનરને આપીશું અને કોર્ટના પણ દરવાજા ખખડાઈશું. કારણ કે આજે 24 કલાક થયા બાદ પણ જે ચૂંટાયેલા કોર્પોરેટરો નીચે આવીને સૂત્રોચ્ચાર કર્યા છે, જે હેતુ એમનો શું હતો, અહીંયા કેમ આવ્યા, આટલી મોટી સંખ્યામાં આવ્યા, જેવું અમદાવાદમાં થયું એવું વડોદરામાં શું એમને કરવાનું હતું. આજે ભવિષ્યમાં રથયાત્રા આવવાની છે તો શું શહેરનું વાતાવરણ બગાડવા માંગે છે આ બીજેપીના નેતાઓ? અમે તો શાંતિથી અહિંસાથી, અમે તો અહીં કદાચ કોંગ્રેસ ઓફિસ ખુલ્લી હોત ને તો અમે એમનું ફૂલોથી સ્વાગત કરતા, કારણ કે અમારા નેતા રાહુલ ગાંધી અમને શીખવાડ્યું છે અને અમે એને અક્ષય કદમ પર અમે ચાલીએ છીએ. પરંતુ વડોદરા શહેરની પોલીસ જે છે એમની નીતિ બેવડી છે. કોંગ્રેસ માટે અલગ કાયદા, ભાજપને કોઈ કાયદા લાગુ નથી પડતા અને ભાજપના નેતાઓના ઇશારે કામ કરતા હોય એવું લાગે છે, કારણ કે હજુ સુધી કેસ થયો નથી. એટલે આવનારા દિવસમાં જરૂર પડશે તો કોર્ટ કચેરીમાં પણ અમે જઈશું. કયા પ્રકારના પગલાં તમે લેશો જે લોકો ગઈકાલે કોંગ્રેસ ઓફિસ ઉપર આવ્યા અને સૂત્રોચ્ચાર કર્યો અને એક વડોદરાના જે એક વકીલ છે તેઓ દ્વારા રાહુલ ગાંધી ઉપર ફરિયાદ પણ કરવામાં આવી છે અને તેઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ધાર્મિક લાગણીને દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ ઓફિસ પર આવીને આ રીતે હંગામો કરી રહ્યા છે તેવા સમયે જો કોંગ્રેસ પગલાં લેશે તે લોકોની સામે તો કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? જો આમાં જે વકીલે તમે વાત કરી મને બહુ એનો ખ્યાલ નથી, પરંતુ એ જે રાહુલજીની સ્પીચ કોઈ પણ વ્યક્તિ જો ધ્યાનથી સાંભળે તો એમને કોના માટે કીધું છે એ જગજાહેર વાત છે અને એમને દેશના પ્રધાનમંત્રીને કીધું છે. તમે ભૂતકાળમાં જોયું છે ગુજરાતમાં જ્યારે રાહુલજીની ઉપર સુરત ખાતે જે કેસ કરવામાં આવ્યો હતો એનું પરિણામ શું થયું આપણે જોયું છે. સુરતમાં રાહુલજીએ તો કોર્ટનું કાયદાનું પાલન કરીને જ્યારે કોર્ટે બોલાયા સુરતમાં રાહુલજી તારીખમાં હાજર પણ થયા. એને 2 વર્ષની સજા રાહુલજીને ફટકારવામાં આવી અને તે સજા પછી સુપ્રીમમાં જઈને હાઈકોર્ટમાંથી એ સજા પાછી પણ થઈ ગઈ. આ લોકોએ બીજેપી એટલા રઘવાયા થઈ ગયા હતા કે રાહુલજીનું મેમ્બર ઓફ પાર્લામેન્ટનું પદ પણ છીનવી લીધું, એમનું ઘર પણ છીનવી લીધું, પરંતુ એ બધું જ એમને માન સન્માન સાથે ભાજપે પાછું આપવું પડ્યું હતું. એટલે ભૂતકાળમાં આપણે જોયું છે કે કેવી રીતે ગુજરાતમાં કેસ થયા છે અને રાહુલજીની પર ખોટી ફરિયાદ થઈ છે. હા, પણ અમારા કોંગ્રેસ પાર્ટી અને તમામ અમારા આગેવાનો નેતાઓ અમારા રાહુલજી બધા લો એન્ડ ઓર્ડરમાં માનીએ છીએ, કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ. કોર્ટનું કંઈ પણ હોય અમે એને સન્માનજનક રીતે જ અમે એને જોઈએ છીએ અને એનું જે ઓર્ડર હોય છે અને શિરોમાન્ય પણ હોય છે. પણ વાત એવી છે કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે એમની જે માનસિકતા થઈ ગઈ છે, હું તમને કહું કે હમણાં ચૂંટણી પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીની મિટિંગ હતી તો વડોદરાના ભાજપના પ્રમુખે ભાષણમાં કીધું કે જે વિસ્તારમાં આપણને વોટ નથી મળી એના કામ નહીં કરવાના. એનો મતલબ શું? એટલે શું આ લોકશાહી છે? તમે રાજકીય પક્ષના પ્રમુખ તરીકે શું તમે ભાન ભૂલ્યા? સત્તાના નશામાં તો માનવતા તો ભૂલ્યા, પણ હવે તો ભાન પણ ભૂલ્યા કે જે વિસ્તારમાં વોટ નથી ત્યાં કામ નથી. એવા એમને સલાહ સૂચન એમના એ કોર્પોરેટરોને ધારાસભ્યોને આપે છે. એટલે વિચાર કરો આમની માનસિકતા. આ તો એવું થઈ ગયું કે મેં કોઈ જગ્યાએ ભગવાન શ્રી રામની આર્ટિકલમાં મેં વાંચ્યું હતું કે એમાં જે લોકો એવું માને છે
કે જે આપણી તરફેણમાં નથી એ આપણા વિરોધી છે. ખરેખર એવું નથી હોતું. તમે જોયું હશે રામાયણ, જ્યારે રામાયણમાં વિભીષણ, રાવણ જ્યારે વિભીષણને લંકામાંથી કાઢે છે અને વિભીષણ જ્યારે ભગવાન શ્રી રામની શરણમાં આવે છે ત્યારે પણ સુગ્રીવ અને બીજા બધા જે હતા એમને એવું કીધું કે કદાચ આપણો વિરોધી છે એટલે આપણે એને સ્વીકારવો ના જોઈએ, પરંતુ ભગવાન શ્રી રામના વિચારો હતા કે આપણા વિરોધી પાસેથી પણ આપણે એની જે સલાહ શું સલાહ આપે છે ને સલાહ આપણા હિતમાં છે કે નહીં, એવી રીતે આપણે એને સ્વીકારવો જોઈએ. જ્યારે આ લોકો તો જે પ્રજા છે જેને તમને જીત્યા પછી તમે આવું બોલો કે જેને વોટ નથી આપ્યા એનું કામ નહીં, એટલે આ લોકોને અભિમાન અને અહંકાર છે. જે અભિમાન અને અહંકાર દેશમાં તો ઉતર્યું છે, ગુજરાતમાં આવનારા દિવસમાં ઉતરશે. બાકી જ્યાં સુધી ગઈકાલે જ્યારે એમના કૃત્ય કર્યું, ખરેખર તો મને એક બાજુ હસવું પણ આવ્યું આવે છે, કારણ કે સત્તા પક્ષ વિપક્ષના કાર્યાલય પર એને વિરોધ કરે અને તમે વિચાર કરો કે હું તો અમારા નેતા રાહુલ ગાંધી પર મને ગર્વ થાય છે કે આજે દેશમાં બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલને પણ કામે લગાડી દીધું અને બીજેપીના નેતાઓને, જે નેતાઓ પ્રજાના મુદ્દામાં નથી બોલતા. આજે વડોદરા શહેરની વાત કરું તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પ્રી મોન્સૂન કામગીરીને અમે વડોદરામાં તમે જુઓ કે ઝીરો કામ થયું છે. આજે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ભૂવા પડ્યા છે. વડોદરામાં રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે. વડોદરાનું નામ ખાડોદરા પડ્યું આ ભાજપના પાપે. જે બીજેપીના કોર્પોરેટરો કાલે કોંગ્રેસ ઓફિસ આવીને નીચે બેઠા હતા એમના વિસ્તારમાં એક કામ નથી કર્યું અને ત્યાં પ્રજાના માટે બોલતા નથી કોર્પોરેશનની સભામાં બોલતા. તો અને અહીંયા તમારે ખોટી હિન્દુત્વની વાતો કરવાની અને ખોટા તાઇફા કરવાના. એટલે સસ્તી પ્રસિદ્ધિ માટે કોંગ્રેસ કાર્યાલય નીચે આવ્યા હતા એવું મને લાગે છે. પરંતુ આમાં સૌથી મોટો પ્રશ્ન તો અમારો વડોદરા શહેરના પોલીસ કમિશનરને છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવું કામ એમનું છે. અને જે બીજેપીના ભૂતકાળમાં પણ તમે જોજો કે કોંગ્રેસના આગેવાનો નેતાઓના પુતળા બાળ્યા છે બીજેપીએ, પરંતુ પોલીસ કેસ થયા નથી. પણ આ વખતે અમે નહીં સાખી લઈએ. આ વખતે જે અમારા કાર્યાલય સુધી આવવાની હિંમત કરી, કાલે ઉઠીને કાર્યાલય ખુલ્લું હોય અને ફરી આ લોકો આવું કંઈક કૃત્ય કરે અને કોંગ્રેસ ઓફિસમાં આવીને તોડફોડ કરે અથવા કોઈને ઈજા પહોંચાડે તો એના માટે જવાબદાર કોણ? જેવું આ લોકોએ અમદાવાદમાં કૃત્ય કર્યું એવી માનસિકતાથી વડોદરાના કાર્યાલય પર ગઈકાલે અમારા આવ્યા હોય તો પણ એની સામે કાયદાકીય પગલાં લેવાની જગ્યાએ જે એમને છાવરવાની કોશિશ થઈ રહી છે એ વાતનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમે અમારા તરફથી અમારું જે લીગલ સેલ છે એ અહીંયાના લોકલ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપીશું. અહીંયા ફરિયાદ નહીં લે તો પોલીસ કમિશનરને રજૂઆત કરીશું અને તો પણ જો અમને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટના પણ દરવાજા ખખડાવીશું. કારણ કે કાયદો બધા માટે સરખો હોય છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ એ પોલીસનું હોય છે. પોલીસ માત્ર ભારતીય જનતા પાર્ટીના રક્ષક બને અને કોંગ્રેસ માટે ભક્ષક બને તો એમની બેવડી નીતિ છે. પ્રેક્ષકો, એક બયાન અને તેના પછી જે પણ બવાલ આજે દેશભરમાં ચાલી રહ્યો છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યા છે, ઠેર ઠેર પથ્થરમારા પણ કરવામાં આવી રહ્યા છે અને તેની સાથે વડોદરા શહેરમાં પણ ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય ઉપર આ જ રીતે એક હંગામો કરવામાં આવ્યો હતો. તેના બદલ હવે કોંગ્રેસ કાર્યકરો જે છે તે પોલીસને ફરિયાદ કરવા જવાના છે અને તેની સાથે પોલીસ ઉપર પણ અહીંયા ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શા માટે દરેક વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને છાવરી લેવામાં આવે છે. આગળ આખા કેસમાં શું થાય છે તે હવે જોવાનું રહ્યું.